મિત્રો, દુનિયામાં એક એવી વસ્તુ છે જેના વગર આજના સમયમાં જીવવું અશક્ય છે અને એ છે પૈસા. પૈસા વગર જીવન અધૂરું છે. પરંતુ સવાલ એ છે કે પૈસા માત્ર લાલચ છે કે જીવન જીવવાનો આધાર? આજે આ વિડીયોમાં આપણે સમજીશું કે પૈસા શું છે, પૈસા કેમ મહત્વના છે અને પૈસા કેવી રીતે કમાવીને તેને સાચવી શકાય. મિત્રો, તમારા બધાનો દિલથી આભાર. તમારી લાગણી અને તમારા બહુ બધા પ્રેમ માટે હું તમારો આભારી છું. આ વિડીયોને આપણે 6 ભાગમાં જોઈશું. ભાગ 1, પૈસા એટલે શું? ભાગ 2, પૈસા વિના જીવન કેમ અધૂરું છે? ભાગ 3, પૈસા અને સ્વતંત્રતા એટલે કે ફાઇનાન્શિયલ ફ્રીડમ. ભાગ 4, પૈસાનું સાચું મહત્વ. અને 5, પૈસા કમાવાની રીત. તો મિત્રો, હવે આપણે પાંચે ભાગને એક એક કરીને થોડા ડિટેલ્સમાં સમજીશું. ભાગ 1, પૈસા એટલે શું? પૈસા એ ફક્ત નોટ કે સિક્કા નથી, એ એક એનર્જી છે. એ આપણી મહેનત, સમય અને કૌશલ્યનું પ્રતિબિંબ છે. પહેલાના સમયમાં વસ્તુઓની સાટા પદ્ધતિ એટલે કે બાટર સિસ્ટમ ચાલતી હતી, પરંતુ અત્યારના સમયમાં બધું પૈસા ઉપર આધારિત છે. અત્યારના સમયમાં કઈ બી વસ્તુ તમારે ખરીદવી હોય તો પૈસાની જરૂર પડે છે. અત્યારે બાટર સિસ્ટમ ચાલતી નથી. હવે આપણે જોઈશું ભાગ 2, પૈસા વિના જીવન કેમ અધૂરું છે? કલ્પના કરો કે તમારે સારું શિક્ષણ મેળવવું છે, પણ તમારી પાસે પૈસા નથી, તો તમારા સપના અધૂરા રહી જશે. બીમારી આવે તો દવા માટે પૈસા જોઈએ. ઘર બનાવવું હોય કે પછી પરિવારને સુખી રાખવું હોય કે પછી ગાડી બંગલા જોઈતા હોય તો પૈસાની જરૂર પડે છે. પૈસા ન હોય તો માણસ પોતાના ટેલેન્ટને પણ દુનિયા સુધી લઈ જઈ શકતો નથી. એટલે જ કહેવાયું છે, મની ઇઝ નોટ એવરીથિંગ, બટ વિધાઉટ મની એવરીથિંગ ઇઝ નથિંગ. માટે પૈસા હોવા એ ખૂબ જરૂરી છે. પૈસા વગર આ જીવનમાં કશું શક્ય નથી. હવે આપણે સમજીશું ભાગ 3, પૈસા અને સ્વતંત્રતા. પૈસા આપણને ફાઇનાન્શિયલ ફ્રીડમ આપે છે. તમે તમારી ઈચ્છા મુજબનું જીવન જીવી શકો છો. તમને ગમતો પ્રવાસ કરી શકો છો. તમારા બધા મોજ શોખ પૂરા કરી શકો છો. તમે દાન કરી શકો છો. આ બધું પૈસાથી શક્ય બને છે. પરંતુ જો પૈસા જ ના હોય તો તમને ગમતી જગ્યાએ તમે ફરી નથી શકતા. તમારે સારા કપડાં કે મોજ શોખમાં પૈસા નથી વાપરી શકતા. ઘણા લોકોને દાન તો કરવું હોય છે, પણ તેમની પાસે પૈસા જ નથી હોતા. માણસ જોડે પૈસા હોય તો તે સ્વતંત્ર રીતે જીવી શકે, અને જેને અત્યારે ફાઇનાન્શિયલ ફ્રીડમના નામે ઓળખવામાં આવે છે. હવે આપણે સમજીશું પૈસાનું સાચું મહત્વ એટલે કે ભાગ 4, પૈસા એ સાધન છે, ગોલ નથી. ઘણા લોકો પૈસા માટે બધું ગુમાવી દે છે. સંબંધો, આરોગ્ય, સુખ, શાંતિ. સાચું મહત્વ એ છે કે પૈસા જીવન જીવવા માટે છે, જીવન નષ્ટ કરવા માટે નથી. જો પૈસા છે પણ આરોગ્ય નથી તો પૈસાનો કોઈ અર્થ નથી, જે આપણે કોરોના કાળમાં સારી રીતે સમજી શક્યા છીએ. પૈસા એ સંતુલન છે. પૈસા હોવા જરૂરી છે, પણ પૈસા બધું જ નથી. પૈસાની સાથે સાથે સારા સંબંધો, સારું આરોગ્ય, સારા વિચારો હોવા ખૂબ જરૂરી છે. હવે આપણે શીખીશું ભાગ 5 એટલે કે પૈસા કમાવાની રીત. પૈસા કમાવા માટે સારી સ્કિલ શીખો. સારા કામમાં દિલથી મહેનત કરો. પૈસાને કામે લગાડો અને પૈસાથી પૈસા કમાવતા શીખો. તેને સાચવતા અને તેને વધારતા શીખો. એક જ કામ પર આધારિત ન રહો. તમે નોકરી કરતા હોય તો સાથે સાઈડમાં બીજું શું કરી શકો છો એના વિશે વિચારો. અને જો તમે બિઝનેસ કરો છો તો બિઝનેસ કરતાં કરતાં એની સાથે બીજું શું એડ કરી શકો છો એના વિશે વિચારો. આમ કરીને બીજી તમારી પેસિવ ઇન્કમ ઊભી કરો, જેથી તમારે એક આવક ઉપર નિર્ભર ના રહેવું પડે. હવે આપણે સમજીશું ભાગ 6, પૈસા અને જીવનના મૂલ્યો. પૈસા વગર જીવન અધૂરું છે. ફક્ત પૈસા માટે જીવવું એ ખોટું છે. પરિવાર, સંબંધો, આરોગ્ય અને માનવીય મૂલ્યો પણ એટલા જ મહત્વના છે. પૈસા એ ડ્રાઈવર છે, પરંતુ આપણા મૂલ્યો એ ડાયરેક્શન છે. મિત્રો, પૈસાનો સાચો અર્થ એ નથી કે તમે કરોડપતિ બનો, પણ એ છે કે તમે પૈસાને યોગ્ય રીતે કમાઓ અને તેનો યોગ્ય ઉપયોગ કરો. પૈસાથી ખુશી ખરીદી શકાતી નથી, પણ ખુશ થવા માટે તેનો માર્ગ સરળ કરી દે છે. પૈસા તમારું ભવિષ્ય બદલી શકે છે જો તમે એને સાચા રસ્તે ચલાવો તો.
અને પૈસા તમારું ભવિષ્ય બગાડી પણ શકે છે જો તમે એને શોર્ટકટ રીતે કે પછી ખોટી રીતે કમાવ તો. મિત્રો, પૈસા કમાવા માટે પ્રારબ્ધ કરવો જરૂરી છે, પણ પાપ તો ન જ કરવું જોઈએ. પૈસા ખૂબ જ જરૂરી છે, પરંતુ ફક્ત પૈસા કમાવા પાછળ ભાગીને જો આપણે સંબંધો, આરોગ્ય અને માનવીય મૂલ્ય ગુમાવી દઈએ તો પૈસા કોઈ કામમાં ના આવે. સાચી સફળતા એ છે કે પૈસા પણ હોય અને જીવનમાં પ્રેમ, શાંતિ અને સંતોષ પણ હોય. તો મિત્રો, હું આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો અને તેને શેર કરવાનું ના ભૂલતા. જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમારો ખૂબ ખૂબ આભાર અને તમારું ધ્યાન રાખજો.